સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો મેથ્સ બાય કાકા સર ચેનલમાં. આજે આપણે વૈદિક મેથ્સની અંદર એકમનો અંક 1 આપ્યો હોય તેવી બે સંખ્યાઓના ગુણાકાર આસાનીથી કેવી રીતે શોધી શકાય તે આજે શીખીશું. મિત્રો, એકમનો અંક 2 હોય એટલે કે એવી સંખ્યાઓ કે 21 × 41 એકમનો અંક 1 છે બંનેમાં અને અહીંયા અંક અલગ અલગ છે. તો આવા સંજોગોમાં આવી કોઈ પણ બે સંખ્યાઓ હોય તો આપણે શું કરીએ? દાખલા તરીકે 31 × 51, તો આનો ગુણાકાર ટ્રીક દ્વારા કેવી રીતે કરાય એ આજે આપણે શીખીએ. મિત્રો, બરાબર ધ્યાન આપજો. અહીંયા 21 × 41નો ગુણાકાર કરવો છે તો બંનેમાં એકમનો અંક 1 છે. એ સિવાયની જે અંક છે એને તમે આ રીતે રાઉન્ડ કરો તો સૌથી પ્રથમ અહીંયા 1 × 1 લખશો, આ બંનેનો ગુણાકાર. પછી આ રાઉન્ડમાં જે બે સંખ્યા લખી છે એનો સરવાળો કરો, 4 ને 2 6, અને આ રાઉન્ડમાં જે બે સંખ્યા લખી છે એનો ગુણાકાર કરો, 4 દુ 8. તો આ રીતે 861 એનો જવાબ આવી ગયો. છે ને સરળ મિત્રો? કેટલી જોરદાર ટ્રીક છે. ચાલો હવે આપણે બીજા દાખલા જોઈએ. 31 × 51, તો સૌથી પ્રથમ એક સિવાયની જે સંખ્યાઓ છે એને રાઉન્ડ કરો. પછી 1 × 1, પછી સરવાળો 5 ને 3 8, અને આ રાઉન્ડવાળી સંખ્યાઓનો ગુણાકાર 5 તરી 15. તો મિત્રો 15 81 જવાબ આવી ગયો. કેટલું સરળતાથી આવી ગયું. એવી રીતે અન્ય એક્ઝામ્પલ જોઈએ. 51 × 61, તો રાઉન્ડ કરો એક સિવાયની સંખ્યાઓમાં. પછી લખીશું 1 × 1, આ બે સંખ્યાનો સરવાળો 5 ને 6 11. હવે 11 જે છે એ 2 અંકની સંખ્યા આવી છે મિત્રો. આપણે એક જ અંક લેવાનો છે એટલે સરવાળો કરતાં 5 ને 6 11, તો 11નો 1 અને અહીંયા વિધિ ઉપર મૂકીશું 1. પછી આ બંનેનો ગુણાકાર 5 × 6 30. આ એક્ઝામ્પલમાં શું ફરક છે એ તમે જોજો. હવે અહીંયા લખીશું 1 તો છે જ, આ 1 તો છે જ, અને 30માં એક વિધિ ઉમેરીશું એટલે થશે 31. તો મિત્રો 31 11 એનો જવાબ આવી ગયો. ચલો એક ઓર એક્ઝામ્પલ જોઈએ મિત્રો. 61 × 71, તેમાં શું થશે? આ રીતે રાઉન્ડ કરો. પહેલું સ્ટેપ છે 1 × 1, બીજું સ્ટેપ છે બંનેનો સરવાળો. તો 6 ને 7 13 3 વધી પડી 1, અને 6 7 42 બંનેનો ગુણાકાર અહીંયા લખો 42. તો જવાબ શું આવ્યો? 42 ને 43 3 1. ખૂબ આસાન છે. ચલો એક ઓર જોઈએ. 9 અને 3 ને રાઉન્ડ કરો. 1 × 1, 9 ને 3 12 2 વધી પડી 1, 9 તરી 27. તો જવાબ આવ્યો 27 ને 1 28 2 1. કેટલું સરળ છે મિત્રો. તો આ જે ટ્રીક ક્યાં લગાવશે કે એકમનો અંક 1 હોય તેવી બે સંખ્યાઓના ગુણાકાર માટે આપણે લગાવી શકીએ. મિત્રો, વિડીયોને પૂરો જોજો તો તમને બીજા એક્ઝામ્પલમાં આપણે શું વિશેષ કરીએ છીએ એ તમને ખ્યાલ આવશે. હવે આપણે 151 × 201 ને લઈએ. તો 151 × 201 હવે 3 અંકની સંખ્યા લઈએ છીએ. તો શું કરશું? એક સિવાયની જે સંખ્યા છે એને રાઉન્ડ કરો. ચાલો, પહેલું સ્ટેપ છે 1 × 1, બીજું સ્ટેપ છે આ બંનેનો સરવાળો, રાઉન્ડવાળી સંખ્યાઓનો સરવાળો. તો 15 ને 20 કેટલા થશે? તો 20 ને 10 30 ને 35, 3505 વધી પડી 3. પછી 15 અને 20નો ગુણાકાર, તો 15 દુ 20 અને 300 થશે. 15 દુ 30 અને ઉપર મીંડું. મિત્રો 303 5 1 એનો જવાબ છે. તો મિત્રો આ રીતે ખૂબ આસાનીથી આપણે એનો જવાબ લાવ્યા. ચલો એક ઓર જોઈએ. એક સિવાયની સંખ્યાને રાઉન્ડ કરો. પહેલું સ્ટેપ 1 × 1,
બીજું સ્ટેપ આ બંનેનો સરવાળો 17 ને 3 20, 17 ને 3 20 એટલે 20 શૂન્ય વધી 2 આપણે અહીંયા લખીશું. સ્ટેપ નંબર 3માં શું કરશું? રાઉન્ડવાળી સંખ્યાઓનો ગુણાકાર 17 તરી 51, તો અહીંયા લખીશું 51. 51માં 2 ઉમેરીશું એટલે 53 થશે. 0 અને 1 એ એનો થયો ગુણાકાર. 51 ગુણ્યા 151. ધ્યાનથી જોજો મિત્રો, અહીંયા 1 સિવાયની સંખ્યાને રાઉન્ડ કરીએ. સ્ટેપ નંબર 1, 1 એકા 1, પછી સરવાળો 5 ને 15નો સરવાળો, 15 ને 5 20, 20 શૂન્ય વધી 2. ત્રીજું સ્ટેપ 5 અને 15નો ગુણાકાર, 15 5 75, 75માં 2 ઉમેરો 77, 0 1. તો આ રીતે 77 0 1 એ ગુણાકાર થશે 51 ગુણ્યા 151. તે જ રીતે 151 301માં આપણે બહુ પ્રેક્ટિસ કરીશું તો આસાનીથી લખી શકીશું. 1 એકા 1, 15 ને 30નો સરવાળો એટલે 4505 વધી પડી 4 અને 15 તરી 45 બંનેનો ગુણાકાર. તો 45 151 ગુણ્યા 301, તો 1 એકા 1, 15 ને 30નો સરવાળો તો 30 ને 40 ને 4505 વધી પડી 4 અને અહીંયા 15 તરી 45 એટલે 450 થશે. 15 તરી 45 અને 450, 450માં 4 ઉમેરો 454, 5 અને 1, તો આ એનો ગુણાકાર થયો. મિત્રો એ જ રીતે આપણે એકમનો અંક 1 હોય એવી સંખ્યાઓના વર્ગ કઈ રીતે લખી શકીએ? દાખલા તરીકે 11નો વર્ગ, 21નો વર્ગ, 31નો વર્ગ, તો એને પણ તમે આ જ રીતે કરી શકો છો. ચાલો આપણે વર્ગોને પણ જોઈ લઈએ. 11 ગુણ્યા 11 એટલે કે આપણે જાણીએ છીએ 11નો વર્ગ. તો આ ટ્રીક દ્વારા કેવી રીતે લખાશે? તો 1 સિવાયની સંખ્યાનો તમે રાઉન્ડ મારો. પહેલું સ્ટેપ 1 એકા 1, બીજું સ્ટેપ રાઉન્ડવાળી સંખ્યાઓનો સરવાળો એટલે 1 ને 1 2, અને રાઉન્ડવાળી સ્ટેપ નંબર 3 રાઉન્ડવાળી સંખ્યાઓનો ગુણાકાર 1 એકા 1, 121 આવી ગયો. 21 ગુણ્યા 21 તો 1 સિવાયની સંખ્યાને રાઉન્ડ કરો. સ્ટેપ નંબર 1 1 એકા 1, સ્ટેપ નંબર 2 રાઉન્ડવાળી સંખ્યાનો સરવાળો એટલે કે 2 2 4, સ્ટેપ નંબર 3 રાઉન્ડવાળી સંખ્યાઓનો ગુણાકાર 2 2 4. તો 21 ગુણ્યા 21 મિત્રો 441 આપણને મળી ગયા. તો આ જ પ્રમાણે આપણે તમામ સંખ્યાઓના વર્ગો કે જેનો એકમનો અંક 1 છે એને આપણે આ રીતે કરી શકીએ છીએ. ચાલો 31 માટે વિચારીએ. તો રાઉન્ડવાળી સંખ્યાઓ આ પ્રમાણે થશે. સ્ટેપ નંબર 1 1 એકા 1, સ્ટેપ નંબર 2માં સરવાળો 3 ને 3 6, સ્ટેપ નંબર 3 બંનેનો ગુણાકાર 3 તરી 9. તો આ રીતે 961 આપણને મળશે. તો મિત્રો આ રીતે એકમનો અંક 1 હોય એવી કોઈ પણ સંખ્યાઓ આપણી પાસે હોય તો આપણે એનો ગુણાકાર આસાનીથી આ ટ્રીક દ્વારા કરી શકીએ છીએ. તે જ રીતે મિત્રો 41 ગુણ્યા 41, 51 ગુણ્યા 51 આ બધું તમે કરી શકો છો. મિત્રો આવી રીતે કોઈ મોટી સંખ્યા હોય તો આપણે એના માટે શું કરીશું? માની લો કે 101 ગુણ્યા 101 હોય એટલે કે 101નો વર્ગ કરવો છે. તો એના માટે આપણે શું કરીશું? તો 1 સિવાયની જે સંખ્યા છે એને રાઉન્ડ કરો. સ્ટેપ નંબર 1 1 એકા 1, સ્ટેપ નંબર 2માં આ રાઉન્ડવાળી સંખ્યાઓનો સરવાળો 10 ને 10 20, 20 શૂન્ય વધી 2 માથા ઉપર લખીશું. પછી સ્ટેપ નંબર 3માં 10 અને 10 રાઉન્ડવાળી સંખ્યાઓનો ગુણાકાર એટલે 10 10 100. તો 100માં 2 ઉમેરતા 102 થશે. 0 અને 1 એ એનો 101નો વર્ગ થઈ ગયો. મિત્રો તે જ રીતે આપણે 111 ગુણ્યા 111નો જવાબ એટલે કે 111નો વર્ગ આસાનીથી લાવી શકીએ. કેવી રીતે? પ્રેક્ટિસ હશે તો તમે મોઢે જ એનો સીધો જવાબ લખી શકશો. 1 એકા 1, પછી સરવાળો 11 ને 11 22, 2202 વધી પડી 2. 11 ગુણ્યા 11 આપણે જાણીએ છીએ 11 ગુણ્યા 11 121,
121માં 2 ઉમેરો તો 124, 121, 22 અને 23 એટલે 123, 2 અને 1. તો મિત્રો આ રીતે આપણે કોઈ પણ એકમની અંકની સંખ્યા 1 હોય એવી કોઈ પણ 2 સંખ્યાઓનો ગુણાકાર કઈ રીતે શોધી શકાય છે તે આપણે શીખ્યા. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. વૈદિક મેથ્સના વિડીયો જોવા માટે આપણી ચેનલમાં પ્લેલિસ્ટમાં જઈને વૈદિક વિડીયો જુઓ. ધોરણ 10ના તમામ પ્રકારના વિડીયો મૂક્યા છે, જુઓ. થેન્ક યુ વેરી મચ.